નજર મહત્વના સમાચાર તો દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું ભારતના સંકલ્પને આગળ વધારી રહ્યા છીએ મોદી સરકારે દરેક વર્ગનો વિકાસ કર્યો સમગ્ર વિકાસ છેલ્લા 10 વર્ષમાં થયો ગરીબોને અનાજ અને ગેસ કનેક્શન આપ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વર્ગનો વિકાસ કર્યો ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે મોદી સરકારના 10 વર્ષમાં દેશ સુરક્ષિત અમિત શાહે કહ્યું ઉગ્રવાદ આતંકવાદ અંતિમ શ્વાસ પર ભ્રષ્ટાચાર પરિવારવાદને પણ ખતમ કર્યો 2024માં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ બ્રહ્મલીન થતા પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું પ્રધાનમંત્રીએ આચાર્યશ્રી સાથેની જૂની તસવીરો શેર કરી મહારાજના નિધનથી દેશને મોટી ખોટ આધ્યાત્મિક જાગૃતિના અમૂલ્ય પ્રયાસો હંમેશા યાદ રહેશે ખેડૂત સંગઠનો એમએસપી માટે કાયદાની માંગ પર અડગ ખેડૂતોને દિલ્હી તરફ આગળ નથી વધવા દેવાયા હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધને 19મી સુધી લંબાવાયો તમિલનાડુમાં કોટન કેન્ડી પર લગાવાયો બેન કોટન કેન્ડીના લીધેલા નમૂનાઓનું પરીક્ષણ કરાયું કેન્સર પેદા કરતા રોડામાઇન બી કેમિકલની પુષ્ટિ રાજ્યમાં ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો મુંબઈમાં મેરેથોનનું આયોજન અભિનેતા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે અટલ સેતુ બ્રિજથી 5 કિલોમીટરની એલએનટીસી બ્રિજ મેરેથોનને ફ્લેગ ઓફ કર્યું ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નાગરિકો હેરાન પરેશાન ઉભરાતી ગટરોને લઈને વધતી જતી અકસ્માતની ઘટનાઓ જેડી ભટ્ટ હાઈસ્કૂલ રોડ પર વચ્ચોવચ્ચ બાઇક ખુલ્લી કુંડીમાં ગટરમાં ખાબકી સુરતના વરાછામાં ટ્રક ચાલકો બેફામ થયા શાક માર્કેટ નજીક ટ્રક ચાલકનો અકસ્માત ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો બાઇક ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં 4 લોકોના થયા મોત લગ્નમાંથી પરત ફરતી વેળાએ કાર પલટતા 4 લોકોના મોત તળાજા પાલીતાણા રોડ પર અકસ્માત સર્જાયો એસટી અને ડીજેના વાહન વચ્ચે ટક્કર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વડોદરાના નવાપુરામાં કુકર ફાટ્યું કુકર ફાટતા 2 મહિલાઓ ઘાયલ થઈ ધડાકાભેર કુકર ફાટતા આસપાસના લોકોમાં ફફડાટ ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ અમદાવાદ કોર્પોરેશનની ઢીલી કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે તંત્રની ઉદાસીનતા કોઈ તૈયાર ન હોય તો કોંગ્રેસ કાર્યકર્તાઓ બ્રિજ તોડવા તૈયાર અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ નોંધાવ્યો અનોખો વિરોધ પાવડા અને કોદાળી લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લોકસભા ચૂંટણી નજીક આવતા જ આંદોલનોની શરૂઆત થઈ ગઈ છે જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં વધુ એક આંદોલન પડતર માંગને લઈને આરટીઓના કર્મચારીઓ આંદોલનના માર્ગે આરટીઓ કર્મચારીઓ 1 માર્ચે એક દિવસીય આંદોલન કરશે અમદાવાદમાં દાસ કમળની ચટણીમાં મચ્છર નીકળ્યું હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો ગ્રાહકે દુકાનદાર સામે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી ચટણી બદલાઈ ગઈ હોવાનો દુકાનદારનો ગ્રાહક પર વળતો આક્ષેપ સી સર્ટિફિકેટનું પેપર ફૂટ્યાનો આપનો આક્ષેપ આપના નેતા પ્રવીણ રામ પેપર ફૂટ્યાનો આરોપ લગાવ્યો પ્રવીણ રામે કહ્યું ભાવનગરમાં એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક પ્રવીણ રામે કહ્યું ભાજપ સરકારને પેપર લીકનું વ્યસન થયું છે પેપર લીક ન અટકે તો કાયદા બનાવવાનો શું મતલબ છે પેપર લીક ન થાય ત્યાં સુધી ભાજપને મજા નથી આવતી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીનો નિર્ણય બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસ કરી શકાશે બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસ કરી શકાશે ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને થશે ફાયદો કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી એક જ દિવસમાં 148 રિક્ષા જપ્ત કરવામાં આવી લાયસન્સ વિના મોડિફાઈડ નંબર પ્લેટ વિના લોકો સામે કાર્યવાહી સ્પીડમાં રિક્ષા ચલાવનાર લોકો સામે પણ કાર્યવાહી ભાવનગર શહેર અને જિલ્લામાં નો ડ્રોન જાહેર સરકારી અને ધાર્મિક સ્થળે ડ્રોન ઉડાડનાર પર પ્રતિબંધ લગ્ન પ્રસંગો ફિલ્માંકન માટે બેફામ ડ્રોન ઉડાડતા પ્રતિબંધ મુકાવાયો રાજકોટમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી ગંદકી ફેલાવવા જય પીપરાવારી હોટેલ સીલ કરવામાં આવી જાહેરમાં ગંદકી ફેલાવતા સીલ કરવામાં આવી
અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ. ડીઈઓએ સ્કૂલનું નિરીક્ષણ કર્યું. ડીઈઓએ સ્કૂલ બિલ્ડિંગની મજબૂતાઈની સત્યતા તપાસવા એન્જિનિયરને પત્ર લખ્યો. બિલ્ડિંગ જોખમી હોવાનો પ્રાઇવેટ એન્જિનિયરનો રિપોર્ટ. સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયો. હાલ નર્મદા ડેમની જળ સપાટી 129.85 મીટર. નર્મદા ડેમ પાણીની આવક 13,779 ક્યુસેક. આરટીઈના બાળકોના પ્રવેશ રદ કરતા કોંગ્રેસના હેમાંગ રાવલના આક્ષેપ. કહ્યું, આરટીઈના બાળકોને કાઢ્યો. લાખો રૂપિયા ફી લઈ અમીરોના બાળકોને પ્રવેશ અપાયો. મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. વાડીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ. રમતગમત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન. 7 દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન. 16 થી 22 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મહોત્સવના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી. 22 ફેબ્રુઆરીએ યોજાશે સમાપન સમારોહ. આઈસીએમઆરના સંશોધન મુજબ નોકરિયાત વર્ગને સ્વાસ્થ્યનું જોખમ વધુ છે. 1/3 યુવા કર્મચારીઓ મેટાબોલિક સિન્ડ્રોમથી પીડાઈ રહ્યા છે. બેઠાડું જીવનશૈલી તેના માટે જવાબદાર. વ્યાજખોરી અને આર્થિક છેતરપિંડીના કેસ ભાવનગર કોર્ટમાં ચાલશે. પહેલા આ કેસ રાજકોટ કોર્ટમાં ચાલતા હતા. રાજકોટ કોર્ટના બદલે હવે જીપીઆઈડીના કેસ ભાવનગર કોર્ટમાં ચાલશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર યોજવામાં આવ્યો. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને થતી ચિંતા અને ટેન્શનને દૂર કરવા માટે આ સેમિનારનું આયોજન. જસદણમાં યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું. નહાતી વખતે અશ્લીલ ફોટો પાડી બ્લેકમેલ કરવા બાદ દુષ્કર્મ કરાયું. ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કરાયું દુષ્કર્મ. પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવ્યું. ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અધિકારીઓની વોચ રાખતા હતા. અધિકારીઓના લોકેશન આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ. સુરતના ગોડાદરામાં બની આ ઘટના. બાળકીને 7,000માં વેચી મારી. મિત્ર પાસેથી ઉછીના રૂપિયા આપી શકના ન હતો તે દીકરીને વેચી મારી. સુરતમાં જાહેરમાં ચપ્પુના ઘા ઝીકીને યુવકની હત્યા કરી દેવામાં આવી. દિંડોલીમાં 3 હત્યારાઓ હત્યા કરી ફરાર થઈ ગયા. જૂની અદાવત અને રૂપિયાની લેતી દેતીમાં કરાઈ હત્યા. વડોદરામાં યુવકના અપહરણ કેસમાં 5 લોકો ઝડપાયા. વડોદરાના જીએસએફસી ગેટ પાસેથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. 3 અજાણ્યા ઈસમોએ રિક્ષામાં કર્યું હતું અપહરણ. કેનેડાના પીએમ અને પુતિન વચ્ચે શાબ્દિક જંગ. કેનેડાના પીએમએ પુતિનને રાક્ષસ કહ્યા. નવેલ્નીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવેલા 100 લોકોની અટકાયત કરી. પત્નીએ કહ્યું, પુતિનને છોડીશું નહીં. આજથી દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાશે. સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદ અને હિમવર્ષાની શક્યતા. ઉત્તર પશ્ચિમ ભારતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈને વરસાદની સંભાવના. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વરસાદની આગાહી. રાજસ્થાન અને હરિયાણામાં વરસાદની આગાહી. ઉત્તર રાજસ્થાનમાં 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાની સંભાવના. 3500 મીટરથી પણ વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષાની સંભાવના. 18 થી 22 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા. પુરેજ ખીણ અને તુલેલ ખીણના ઉપરના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતા બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ. વાહન વ્યવહાર માટે માર્ગ પણ બંધ કરાયો. પશ્ચિમ બંગાળના હુગલીમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેર. ઓડિશામાં પણ ગાઢ ધુમ્મસ છવાયો. ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં શિયાળાની વિદાય અને કમોસમી વરસાદની આગાહી કરી. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ. આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટનો ચોથો દિવસ. રાજકોટમાં જીતનારી ટીમ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લેશે. ચોથા દિવસની રમતમાં શુભમન ગિલ પાસેથી સદીની અપેક્ષા. રાજકોટમાં ટીમ ઇન્ડિયાનો ઘોડો વિનમાં ફટકાબાજી કરીને સેન્ચુરી પૂરી કરી. ગિલની 50 થઈ. ભારતની લીડ 322 રન.
વડોદરા તરસાલી બાયપાસ પર બની રહેલ સર્વિસ રોડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ. વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન બાકી હોવા છતાં અધિકારીઓએ બનાવ્યો 20 લાખના ખર્ચે કાચો પાકો રોડ. ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ. સાંજે 6 વાગે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થશે. ખેડૂતોની હરિયાણામાં ટ્રેક્ટર કૂચ. પંજાબમાં બીજેપી નેતાઓના ઘરનો ઘેરાવો કર્યો. પાણીનાથ ધામમાં અતિરુદ્ધ મહાયજ્ઞ. પૂર્વ મહંત બળદેવગીરીની વિશાળ પ્રતિમાનું સ્થાપન. રાજ્યભરમાંથી સાધુ સંતો અને રબારી સમાજના શ્રદ્ધાળુઓનું આગમન.